ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબના હોલ ખાતે એક વિશેષ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ક્લબ ભરૂચ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુનિરા શુક્લાએ આ પ્રોજેક્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ઓછું વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછું વજન ધરાવતી આશરે 1658 જેટલી સગર્ભા માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને અત્યારે આ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત આ માતાઓને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 પ્રોટીન કીટ આપવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સુનિલ સિંઘ, ઇનરવ્હીલ ક્લબ ભરૂચના પ્રમુખ યજ્ઞા ત્રિવેદી, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ખાતે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં રોટરી ક્લબના પ્રેસિડન્ટ અને ઇનરવ્હીલ ક્લબના પ્રેસિડન્ટની હાજરીમાં આપણે માતાઓને પ્રોટીન કીટ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આપણા જિલ્લામાં ઓછા વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતાં ઓછા વજન ધરાવતી લગભગ 1658 જેટલી માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને આપણે આ પ્રોગ્રામમાં સામેલ રાખેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે એમને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 ડબ્બા છે એમને આપવામાં આવશે, જે એમને એમના 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ છે એ પહોંચાડી શકે એવી આશા સાથે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક બને એ હેતુસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમને આ પ્રોટીન પાવડરની ન્યુટ્રિશન કીટ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.